બલરામ ભગવાનની આજે રમણીકભાઈના હરિયાળી કૃષિમાં એટલે કે શ્રી બલરામ ખેડૂત સેવા ધામમાં પધાર્યા છે. બધા ખેડૂત મિત્રો ઓલ ગુજરાતના લગભગ 4 કિલોમીટરથી 500-700 કિલોમીટરથી દૂરથી ખેડૂતો આવેલા છે. અને રમણીકભાઈના તાલીમ કેમ્પનો રેવન્યુ ગુરુ રમણીકભાઈ સીધી સહજ ભાષામાં બધા ખેડૂતોને સમજાવે છે. તો આજે 17મા તાલીમ કેમ્પમાં આપણે રમણીકભાઈના સાનિધ્યમાં બેઠા છીએ. તો આજે ક્યાં ક્યાં વિષયો લેવાના એ ટૂંકમાં રમણીકભાઈ આપણને વાત કરશે. જુઓ, ખેડૂતોને મોટા ભાગના પ્રશ્ન હોય તો રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો નહીં કરવાના કારણે ઊભા થાય છે. જે કાંઈ કેસ થાય છે એ પણ રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા નહીં કરવાના કારણે ઊભા થાય છે, ને સંબંધો જે બગડે છે પણ એના જ કારણે ઊભા થાય છે. ઘણી વખત સંબંધો બગડે છે અને સંપત્તિ જાય છે. તો આ બધી વસ્તુનું કારણ જે છે એ પાયાથી શરૂ કરીએ તો જમીનમાં અન્ય હકોની ચોખવટ નથી થતી. દાખલા કે બાપ દાદાની જમીન હોય, કૂવો નોંધાવેલો ન હોય, કૂવો નોંધાવ્યા પછી ભાઈઓના ભાગ પડે તો પાણીના ભાગ નોંધાવેલા ન હોય, પાણીના ભાગ નોંધાઈ જાય ત્યાર પછી અન્ય વ્યક્તિની જમીન વેચો તો આવી જમીનના હક જતા કરવા જોઈએ. ભલે અંદરો અંદર સમજૂતી જે કરી લઈએ પૈસાની કરી લઈએ. તો આ બધી બાબતો આપણે તાલીમ કેમ્પ દરમિયાન શીખવાડી છે. એવી જ રીતે હવે પાણી એક જગ્યાએ બીજી જગ્યાએ જો પાણીના હક પણ અન્ય હકોમાં નોંધાય, પાઇપલાઇન અન્ય હકોમાં નોંધાય, સરકારીમાંથી નીકળતી હોય તો સરકારી અલગ પ્રક્રિયા કરીને નોંધવી પડે. આવી બધી પ્રેક્ટિકલ બાબતો, એના ફોર્મ ભરવા, અરજી કરવી, એફિડેવિટ કરવા, એગ્રીમેન્ટ કરવા, એ બધી બાબતો આપણે જોઈ ગયા. પછી અગત્યની બાબતો હોય છે જે કન્ટિન્યુએશન છે, દરેકને આ લાગુ પડે છે. જેમ કે કોઈ વ્યક્તિના નામની જમીન હોય, ગુજરી જાય તો એની વારસાઈ તૈયાર થાય. તો વારસાઈ કરતી વખતે વારસાઈ આંબો, જેને આપણે પેઢીનામું કહીએ છીએ, પેઢીનામું બનાવવું, એકરારનામું બનાવવું, પંચરોજ કામ કરાવવા, એ થઈ જાય. પછી આંબો ક્યાં નીકળે એ પ્રશ્ન હોય છે, તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું એ બધું આપણે શીખી ગયા. પછી હવે જે મિલકત આવેલી હોય ત્યાં નામફેર કરવા માટે આપણે દેવી પડે. તો દરેક જગ્યાએ હયાતીમાં હક દાખલ કરવાનો હોય તોય ભલે અને વારસાઈ કરવાની હોય તોય ભલે, એ પ્રક્રિયા કમ્પ્લીટ આપણે શીખી ગયા. આટલું થઈ જાય એટલે શીઘ્રમ સુગ્રમ પહેલું કામ એ કરવું જોઈએ કે જેને જમીનમાં ભાગ નથી જોતા એવી બેને દીકરીઓ ભાઈઓ એના હક કમી કરી નાખવા જોઈએ. જેટલું વહેલું કામ થાય એટલા પ્રશ્ન ઓછા ઊભા થાય. તો એ હક કમી કેવી રીતે કરવા એ આપણી હક કમીના અલગ અલગ પ્રકાર હોય છે, જેથી કરીને ભવિષ્યમાં કમીના પણ ઊભું ન થાય. તો હક કમી જે છે એ કરવા માટે થઈને એક બિનશરતી હક કમી જતો કરવો એ આપણે શીખી ગયા. 3 ભાઈઓમાંથી એક ભાઈની તરફેણમાં હક જતો કરવો હોય તો એ શીખી ગયા. એનો હક થોડોક ઉભો રાખવો હોય એક ખેતી પૂરતો, જેથી કરીને ખાતેદારી ટકે, બાકીનામાંથી હક કમી કરો. આ બધી અલગ અલગ ઓપ્શન વાળી પ્રક્રિયા આપણે શીખી ગયા. ત્યાર પછી હવે હક કમી વખતે જ વિભાજન થઈ જાય, એક નવો ઓપ્શન આપણે શીખવાડ્યો. અને બાકી રહી ગયું હોય તો બાકીના વખતે હક કમી પછી વિભાજન કેવી રીતે કરવું એ શીખીએ. જેથી કરીને સુવાંગ સંપત્તિ થાય એટલે પ્રશ્નો ઓછા ઊભા થાય ને લિટિગેશન ઊભું થાય તો આખી સંપત્તિમાં ન થાય. વિભાજન થયા પછી એક વ્યક્તિનામાં જ્યાં તકલીફ હોય ત્યાં ઊભી થાય. તો એ પ્રક્રિયા બધી આપણે શીખીએ. આટલી હતી રૂટીન પ્રક્રિયાઓ. પછી અન્ય બોજા નોંધો હોય, જૂની બોજા નોંધો બોલતી હોય, એ બધી પ્રક્રિયાઓ આપણે શીખી ગયા. ત્યાર પછી જે છે જુદા જુદા પ્રકારની રેવન્યુની કાર્યવાહી હોય. કેટલીક કાર્ય હોય તો કોઈ નામ નથી સાંભળેલા આવી હોય, જેવી કે અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો ખરીદાઈ ગયો હોય તો અવિભાજ્ય સંપત્તિનું જુદું ન પડતું 7 નંબરનું પાન્યું કેવી રીતે જુદું પાડવું એકત્રીકરણના કાયદાની છે એ. પછી એકત્રીકરણ ક્યારે કરાય, ક્યારે ન કરાય અને જાતે કેવી રીતે કરાય એના માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવા જોઈએ, એ બધી પ્રક્રિયા આપણે લોકો બધા આજે શીખી ગયા. એ સિવાય જૂના જન્મ મરણ પ્રમાણપત્રની ઘણી વાર જરૂર પડે. દાદા ગુજરી ગયો એના પ્રમાણપત્ર મરણની જરૂર પડે, હયાત ન હોય તો અપ્રાપ્ય મરણ પ્રમાણપત્રનું સર્ટિફિકેટ કરાવવું કેવી રીતે, એનો હુકમ કરાવીને એનો દાખલો કેવી રીતે મેળવવો, જન્મનો અને મરણનો, આવી બધી પ્રક્રિયાઓ આપણે શીખી ગયા. ત્યાર પછી હવે જુદા જુદા પ્રકારના કેસીસની વાત આવે છે. પ્રથમ દિવસમાં આપણે રેવન્યુને લગતી 28 પ્રકારની કાર્યવાહી છે, એમાં બધી પ્રકારની કાર્યવાહીઓ આવી જાય જે રેવન્યુને લાગુ પડતી હોય બધી આપણે શીખી ગયા. ત્યાર પછી જે છે જુદા જુદા પ્રકારના કેસીસ આપણે શીખવાડીએ છીએ. જેમ કે મામકોર્ટમાં હલનને લગતો કેસ હોય, પાણીના નિકાલને લગતો કેસ હોય, રાઇટ ઓફ રેકર્ડને લગતો પ્રશ્ન હોય, આરઆરટીને લગતો કેસ હોય, આરટીએસને લગતો કેસ હોય, ક્યારે આરઆરટી થાય, ક્યારે આરટીએસ થાય, ક્યારે એની અપીલ થાય, અપીલ પછી કેવી રીતે રિવિઝન લાવી શકાય, ક્યારે રિમાન્ડ કરી શકાય ને ક્યારે ક્યાં સુધી આગળ જવાય ને ક્યારે ના જવાય, એસએસઆઈડીમાં ક્યારે જવું, જીઆરટીમાં ક્યારે જવું, સેટલમેન્ટ કમિશનરમાં ક્યારે જવું, આવી બધી બાબતો જે છે એ માપણીને લગતા ઇસ્યુ હોય એ બધા આપણે શીખી ગયા. આજની તારીખ માટે શનિવાર દરમિયાન આપણે રેગ્યુલર તાલીમ કેમ્પની અંદર રેગ્યુલર પ્રક્રિયાઓ શીખવાડીએ છીએ. દર રવિવારે જ્યારે તાલીમ કેમ્પનો રવિવાર હોય ત્યારે આપણે જુદા જુદા કેસીસને છણાવટથી લઈએ છીએ. જેમ કે કોઈ વખત હલનને લગતા પ્રશ્નો હોય તો એનો ઇસ્યુ લાંબો ચલાવીએ, કોઈ વખત લેન્ડ ગ્રેબિંગ લગતો ઇસ્યુ હોય તો એને લાંબો ઓવરવ્યુ માહિતી આપણે અગાઉ આપી દઈએ છીએ. પછી એક તાલીમ કેમ્પમાં માણસ આવે, બીજા તાલીમ કેમ્પને નવું પાછું શીખવા મળે, એ ડિટેલ્સથી શીખવા મળે. એટલે તો ઘણા બધા એડવોકેટ મિત્રો આવે છે. આ વખતે 10 એડવોકેટ મિત્રો છે, એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ છે, બીજા અધિકારીઓ ઘણા બધા છે, તલાટી મંત્રી છે, અભણ ખેડૂતથી માંડી અને એજ્યુકેટેડ વ્યક્તિઓ સુધીના વ્યક્તિઓ છે. કોઈ એવું ન માને કે જાતે કામ ન કરી શકાય. એક ભાઈએ કીધું કે 5 કેસીસ જે છે જાતે પોતે કામ કરી લીધા. એટલે નેગેટિવિટી છોડવાની કે રેવન્યુના કામ થતા જ નથી, પૈસા દીધા વગર થતા જ નથી. કેટલાક કોમેન્ટમાં લખ્યા રાખે પૈસા દીધા વગર એકેય કામ નથી થતા. પણ પ્રયત્ન તો કર ભાઈ. સીધી સિસ્ટમને વખોડવાથી કાંઈ નથી થવાનું. આપણે આપણા પ્રયત્નો કરવા પડશે. જે સિસ્ટમમાં છીએ આપણો છોકરો જેવો હોય ને એવો મા બાપે થઈ જવું પડે અને આપણું ઘર નભાવવું
પડે. બસ એવી રીતે જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમે ગોઠવાઈને તમારા કામ કરતા શીખી લો. એ બધું આપણે શીખવાડીએ છીએ આજે.